શ્રાવણ માસની શરૂઆતમાં ચાનોદથી વડોદરા સુધી ભક્તિમય કાવડ યાત્રા। શ્રાવણ માસનો પવિત્ર પ્રારંભ 24 જુલાઈ ગુરુવારથી થઈ રહ્યો છે। આ પવિત્ર માસમાં વડોદરાના 100થી વધુ શિવ ભક્ત કાવડિયાઓએ દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાનોદ ખાતેથી પવિત્ર નર્મદા જળ લઈ હરણીના મોટનાથ શિવાલય તરફ પગપાળા યાત્રા શરૂ કરી છે। ભગવાન શિવને સમર્પિત શ્રાવણ માસની શરૂઆત સાથે વડોદરા જિલ્લાના ચાનોદ ખાતે આવેલા દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ભક્તોની ભીડ જોવા મળી। મૂળ રાજસ્થાન અને હરિયાણામાંથી આવી વડોદરામાં સ્થાયી થયેલા અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા શિવ ભક્તો વર્ષ 2008થી ચાલતી આ પરંપરા જાળવી રાખી છે। ચાનોદના ઐતિહાસિક મલ્હારાવ ઘાટ પર શિવ ભક્તોએ પવિત્ર નર્મદા નદીમાં ડૂબકી લગાવી નર્મદા મૈયાનું પૂજન અર્ચન અને દિવ્ય આરતી કરી, શ્રીફળ અર્પણ કરી હર હર મહાદેવ અને બમ બમ બોલેના જય ઘોષ સાથે 100થી વધુ કાવડિયાઓએ 65 કિલોમીટરની પગપાળા યાત્રા શરૂ કરી। આ યાત્રા 23 જુલાઈ બુધવારે વડોદરાના હરણી સ્થિત મોટનાથ શિવાલય ખાતે પૂર્ણ થશે, જ્યાં કાવડિયાઓ નર્મદા જળની શિવજીનો જલાભિષેક કરી મહાદેવની કૃપા પ્રાપ્ત કરશે। हर हर महादेव। पावन श्रावण मास के प्रारंभ होते ही पूरे भारत देश में कावड़ यात्राओं का आयोजन होता है। 2008 से बड़ौदा से हम ट्रांसपोर्ट भाइयों का एक पूरा ग्रुप आता है और भारी संख्या में यहाँ से कावड़ नर्मदा मैया का जल भर के और हरणी मोटनाथ महादेव भगवान को अर्पण किया जाता है। 2008 से निरंतर ये कावड़ यात्रा हमारी आ रही है और भक्तों का जो भाव है वो बढ़ता जा रहा है। हर साल युवा बढ़ते जा रहे हैं और हमारी इस कावड़ यात्रा को और भी सफल बनती जा रही है। श्रावण मास भगवान शिव जी की आराधना का बहुत ही पवित्र आराधना का मास है। इस महीने में भगवान शिव को रिझाया जाता है। तो इसी कड़ी के अंदर हमारे सब कावड़िए भाई बहुत ही जोश शोर से पैदल 65 किलोमीटर का सफ़र चानोद से जल भर के नर्मदा मैया का और हरणी मोटनाथ महादेव पैदल जल भर के और चढ़ाते हैं। त्रयोदशी शिवरात्रि के दिन जल भगवान शंकर भगवान को जल अर्पण किया जाएगा और सभी देशवासियों को, सभी शिव भक्तों को श्रावण मास की खूब खूब अभिनंदन। हर हर महादेव। भगवान शंकर सबके काम बनाए और सबका जीवन सुखमय करे, सबकी मनोकामना पूर्ण करे। हर हर महादेव। हर हर महादेव।